ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. એફેસીયોને પત્ર તેનો પહેલો અધ્યાય તેની 3જી કલમ. ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો. તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. ખ્રિસ્તમાં પરમેશ્વરના વાલા લોક, આ નાતાલના આ દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ જગતમાં આવવું, એના ઘણા બધા કારણો બાઇબલમાં આપ્યા છે. પ્રભુ ઈસુ ફક્ત ઉદ્ધાર માટે નથી આવ્યા. ઉદ્ધાર તો માનવજાતને આપેલી તેમણે સૌથી મોટી ભેટ છે, પરંતુ એની સાથે સાથે તેમણે આ પૃથ્વી પરના જીવનમાં જે ખ્રિસ્તની ભરપૂરી છે, પ્રભુ ઈસુએ કહ્યું યોહાન 10:10 કે તમને જીવન મળે અને ભરપૂરીપણાનું જીવન મળે, તેના માટે હું આવ્યો છું. ત્યારે વલાઓ, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા આપણે આપણા જીવનમાં સ્વર્ગીય પિતાથી એવા દરેક આત્મિક અને ભૌતિક આશીર્વાદો માટે યોગ્ય બનીએ છીએ કે જ્યાં લખ્યું છે, તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. પ્રભુના એક સેવક કે જેઓ આજે બહુ અદ્ભુત રીતે પ્રભુની સેવા કરે છે, એમના જીવનમાં એક સમય એવો હતો કે જ્યાં લોન પર લોન અને આર્થિક તંગીની પરિસ્થિતિઓ, લોકો ઘરના આંગણે પૈસા માંગવા માટે આવે. ત્યારે એ પરિસ્થિતિઓની અંદર તેમને એવું થતું હતું કે હું એક એવા પરમેશ્વરની સેવા કરું છું કે જે સર્વશક્તિમાન પરમેશ્વર છે, અદ્ભુત પરમેશ્વર છે, પરંતુ એની બીજી તરફ જીવનમાં આશીર્વાદોની બાબતોમાં તો જાણે કે સંઘર્ષ છે. પરંતુ જ્યારે વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી તેમણે વાંચ્યું કે હું તો ખ્રિસ્તમાં આશીર્વાદિત ઓલરેડી કરવામાં આવ્યો છું, ત્યારે એ વચન એમના હૃદયને સ્પર્શ કરી ગયું અને તેમણે આ વચનની ઘોષણા કલાકોના કલાકો સુધી કરી. અને તેઓ અને તેમના પત્ની કહેતા ગયા કે આપણા સ્વર્ગીય પિતા કે જે સ્તુત્ય હો, કે તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. અને આ વચન એમના હૃદયની અંદર એવી રીતે કાર્ય કરવા લાગ્યું કે તેમને તેમના જીવનની અંદર તેના ફળો દેખાવા લાગ્યા. અને થોડા જ મહિનાઓની અંદર તો જાણે કે તેમણે બાબતોને પોતાના જીવનમાં સ્વીકારી લીધી કે તંગી અમારો ભાગ નથી, પણ આશીર્વાદ અમારો ભાગ છે. ખાલીપણું અમારો ભાગ નથી, પણ ભરપૂરી અમારો ભાગ છે. અને તેઓના જીવનની પરિસ્થિતિ આગળ જતાં સંપૂર્ણપણે બદલાઈ ગઈ અને પ્રભુના ઉત્તમ આશીર્વાદો તેમણે તેમના જીવનની અંદર જોયા. અને આજે પણ ખ્રિસ્તની ભરપૂરી તેમના જીવનની અંદર ભૌતિક ક્ષેત્રમાં અને આત્મિક ક્ષેત્રની અંદર છે. વલો, આપણા ઈશ્વર પિતા નથી ઈચ્છતા કે આપણે ખાલીપણાનું તંગીવાળું જીવન જીવીએ. તેમની ઈચ્છા એવી છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં તમને ભરપૂરીપણાનું જીવન મળે અને તમે એ જીવનને લઈને ચાલો. પ્રભુ ઈસુમાં તમારા માટે ઓલરેડી એ આશીર્વાદોની ઘોષણા કરી દેવામાં આવી છે અને આપણે તો એને લઈને ચાલવાનું છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ.
સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, આજના પવિત્ર વચન માટે આભાર. પ્રભુ, અમે અમારા જીવન પર ઘોષણા કરીએ છીએ કે અમે આશીર્વાદિત વ્યક્તિઓ છે અને પ્રભુ તમારા આશીર્વાદોમાં અમે ચાલીએ છીએ. પ્રભુ, મારી પ્રાર્થના છે કે આજે કોઈ એવી વ્યક્તિ કે જે તંગી અને સંઘર્ષોમાંથી પસાર થઈ રહી હોય, તો આજે તેઓની પરિસ્થિતિને તમે સંપૂર્ણપણે બદલી નાખો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.